નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું હિના। બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ તો રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। 15 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે। સૌથી ઓછું તાપમાન અમરેલીમાં 16.4 ડિગ્રી નોંધાયું છે। સૌથી વધુ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 35.8 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે। તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 33.5 તો લઘુત્તમ 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં મહત્તમ તાપમાન 33.5 લઘુત્તમ 17.2 ડિગ્રી નોંધાયું છે। અમરેલીમાં મહત્તમ 34 તો લઘુત્તમ તાપમાન સૌથી ઓછું 16.4 ડિગ્રી નોંધાયું છે। સુરતમાં મહત્તમ 33.4 તો લઘુત્તમ 21.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જો કેશોદની વાત કરીએ તો મહત્તમ તાપમાન 34.7 લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। ધીમે ધીમે ઘણા જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે। રાજ્યના 15 જેટલા એવા જિલ્લા છે કે જ્યાં તાપમાન 20 ડિગ્રીથી પણ ઓછું નોંધાયું છે। વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તો મોડી રાત્રે પણ ઠંડીનો અહેસાસ થવાનું શરૂ થઈ ગયું છે। સૌથી ઓછું તાપમાન અમરેલીમાં 16.4 ડિગ્રી નોંધાયું છે, જ્યારે સૌથી વધુ તાપમાનની વાત કરીએ તો 35.8 ડિગ્રી રાજકોટમાં નોંધાયું છે। અમદાવાદમાં 34 ડિગ્રી તાપમાન મહત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે। અલગ અલગ જિલ્લાઓના આંકડા અમે તમને બતાવી રહ્યા છીએ, જ્યાં 15 જેટલા એવા જિલ્લા છે કે જ્યાં પારો ગગડ્યો છે અને 20 ડિગ્રી તાપમાનથી ઓછું તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 33.5 ડિગ્રી મહત્તમ તાપમાન છે તો 18.8 ડિગ્રી છે તે લઘુત્તમ તાપમાન નોંધાયું છે।